સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારના વેપારીઓને દલાલ મારફતે સંપર્ક કરી કાપડનો માલ ઉધરીમાં લઈ જઈ 13 લાખથી વધુની છેતરપિંડી કરનારા આરોપીને પોલીસે મધ્યપ્રદેશના જેબલપુરથી ઝડપી પાડી સુરત લાવી છે। સુરત શહેરના સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મીનાક્ષી સિન્થેટિક્સના પ્રોપ્રાઇટર રાકેશ ભવરલાલ કુમાર, જેની દુકાન આરકેએલપી માર્કેટ સારોલીમાં છે, તેની ફરિયાદ કરી જણાવ્યું હતું કે તેની પાસે દલાલ ગૌરવ ઓઝા તથા વેપારીઓ જયકુમાર ગણેશ પ્રસાદ મહેરા તેમજ દેવકીનંદન ક્રિએશનના પ્રોપ્રાઇટર અને નીલ જયકુમાર મહેરા એકબીજાના મેળા પીપળામાં ફરિયાદીની સાથે મીઠી વાતો કરી ઉધારીમાં કાપડનો જથ્થો જેની કિંમત 22 લાખથી વધુ થઈ છે તેમાંથી માત્ર 8,49,000 રૂપિયા જ આપી બાકીના રૂપિયા નહીં આપી છેતરપિંડી કરી હતી। આ બાબતની સારોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે તાત્કાલિક મધ્યપ્રદેશ ખાતે તપાસમાં જઈ તેથી આરોપી જયકુમાર ગણેશ મહેરાની અટક કરી સુરત લાવી હતી। સુરતના બીજા કેટલા વેપારી સાથે તેને આવી રીતે છેતરપિંડી કરી છે તેની તપાસ હાલ સારોલી પોલીસ કરી રહી છે।